અમરેલી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમાં 6 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। અમરેલી નગરપાલિકાના 2 વોર્ડની અંદર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પ્રાંત ઓફિસને ફોર્મ રજૂ કર્યું છે। વોર્ડ નંબર 5 અને 7માં ભાજપમાંથી કોમલબેન સંજયભાઈ રામાણી તેમજ નસીમબેન જમાલભાઈ અગવાનને ઉમેદવારી નોંધાવી છે। વોર્ડ નંબર 5 અને 7માં કોંગ્રેસમાંથી માધવીબેન રાજનભાઈ જાની તેમજ પ્રેમીલાબેન પંકજભાઈ રોકડે ઉમેદવારી નોંધાવી છે, જ્યારે આમ આદમી પાર્ટીમાંથી રેશમાબેન યાસીનભાઈ કાદરી તેમજ રોશનીબેન ઘનશ્યામભાઈ દેસાણી એ ઉમેદવારી નોંધાવી છે। અમરેલી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી। આજે અમરેલી નગરપાલિકાની પેટા ચૂંટણીની અંદર વોર્ડ નંબર 5માંથી સામાન્ય મહિલાની સીટ ઉપરથી આજે મેં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપરથી દાવેદારી નોંધાવી છે। આપ સૌએ સાથ સહકાર આની પહેલાં પણ આપેલો છે। વધારેમાં વધારે આપ સૌનો સાથ સહકાર મળે અને નગરપાલિકા અમારી ભાજપ શાસિત જ છે એટલે લોકોનો વિશ્વાસ અમારી ઉપર છે, એટલે હું વિશ્વાસના દાવા સાથે કહું છું કે આજે આ સીટ ચૂંટી અને અમારા જે 3 સભ્યોની કડી છે એ હું પૂર્ણ કરીશ અને લોકોના પ્રશ્નો નિવારવા। કોમલબેન, આ તમારા અગાઉની સીટ ઉપરથી જે લડેલા હતા ચૂંટણીમાં તેને કેમ રાજીનામું આપેલું? એ બહાર એના વધારે અભ્યાસ અર્થે સંકોચો વરસાદ અર્થે વિદેશ ગયા, એના માટે રાજીનામું આપેલું। અમરેલી શહેરની નગરપાલિકાની વોર્ડ નંબર 5 અને 7ની પેટા ચૂંટણી અંતર્ગત આજરોજ અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી વોર્ડ નંબર 5 અને 7ની મહિલા સામાન્ય બેઠક ખાલી પડેલી, તે અંતર્ગત અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી વોર્ડ નંબર 5ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બેન શ્રી કોમલબેન અને વોર્ડ નંબર 7ના ઉમેદવાર બેન શ્રી નસીમબેન અગવાન ને સાથે રાખી અમરેલી નગરપાલિકાના સદસ્યો સંગઠનની ટીમ સાથે વાતે ગાતે અમરેલી પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબને ઉમેદવારી નોંધાવી અને આજરોજ બંને ઉમેદવારો જંગી બહુમતીથી છૂટે એવી આશા સાથે વંદે માતરમ, ભારત માતા કી જય। અમરેલી નગરપાલિકા 2025ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા નક્કી થયેલા અમારા 2 ઉમેદવારો છે। વોર્ડ નંબર 7માં માધવીબેન રાજનભાઈ જાની અને વોર્ડ નંબર 5માં પ્રેમીલાબેન પંકજભાઈ રોકડ, જેને અમે કોંગ્રેસ પક્ષે ઉમેદવાર બનાવ્યા છે। આજરોજ અમે પ્રાંત અધિકારીશ્રીને અમારા બંને ઉમેદવારોના ફોર્મ સબમિટ કરેલા છે અને હવે અમે અમારી કામગીરી પૂર્ણ કરી। આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી નગરપાલિકાની પેટા ચૂંટણી વોર્ડ નંબર 7 અને 5 માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારે દાવેદારી કરેલી છે, જેમાં રોશનીબેન છે વોર્ડ નંબર 5માં છે અને રેશમાબેને વોર્ડ નંબર 7માંથી દાવેદારી કરેલી છે। તમારું તો કોંગ્રેસ સાથે ગઠબંધન હતું ને? નહીં, અમુક જગ્યાએ ગઠબંધન થયેલું છે, અમુક જગ્યાએ નથી થયું। સ્થાનિક લોકોના મહત્ત્વ પ્રમાણે અને સીટ પ્રમાણે ગઠબંધન કરેલું છે। આમ જોવા જઈએ તો મોસ્ટ ઓફ જગ્યાઓ પર ગઠબંધન થયેલું છે।